કિશોરભાઈ આપણને કહે છે નર્મદા એ શંકર ભગવાનની દીકરી કહેવામાં આવે છે. એ માં નર્મદા અમરકંટક નામના પહાડમાંથી નીકળે છે. ત્યાં આગળ મેકલ નામનો પર્વત આવેલો છે. ત્યાં આગળ ચંદીગુરુનું વન છે. ત્યાં આગળ શંકર ભગવાને દીકરીની પ્રાપ્તિ કરવા માટે જે 16 વર્ષ સુધી જે તપસ્યા કરી, એ તપસ્યા કરતા એમના શરીરમાંથી જે બધો પરસેવો નીકળ્યો, એ પરસેવાની બુંદરૂપી જે રેલો જે ચાલુ થયો છે, એ માં નર્મદા માતાનો રેલો લખી ગયા. નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી. અહીંથી તમે બોટમાં બેસીને આગળ જાઓ તો ત્યાં આગળ ત્રિવેણી સંગમ આવે છે. ત્યાં સંગમમાં જઈને તમે અસ્થિ છે, પાણી છે, પિંચ આપણે વિસર્જન કરીએ તો આપણા પિતરો મોક્ષ પામે છે. અહીંયા આગળ માં નર્મદા માતા અમરકંટક નામનો પહાડ છે એમપીમાં. ત્યાં આગળ મેકલ નામનો પર્વત આવેલો છે. ત્યાં આગળ ચંદીગોનું ઘોર વન છે. ત્યાં આગળ શંકર ભગવાને દીકરીની પ્રાપ્તિ કરવા માટે 16 વર્ષ સુધી જે તપસ્યા કરી, એ તપસ્યા કરતા એમના શરીરમાંથી જે બધો પરસેવો નીકળ્યો, એ પરસેવાની બુંદરૂપી જે રેલો જે ચાલુ થયો છે, એમાં નર્મદા માતાનો રેલો ચાલુ થયો. નર્મદા માતાનું બીજું નામ કીધું છે રેવા. નર્મદા માતાનો જન્મ દિવસ છે મહાસુ સાતમના દિવસે. તે દિવસે બપોરે 12 વાગે માં નર્મદા માતા અમરકંટક નામના પહાડમાંથી નીકળે છે. ભરૂચના દરિયા કિનારે મળે છે. માની લંબાઈ છે 1300 લાંબી કીધેલી છે. શાસ્ત્રમાં લખી ગયા કે કોઈ પણ નદીની પરિક્રમા થતી નથી. ખાલીમાં નર્મદા માતાની પરિક્રમા કરી શકાય છે. પહેલી નર્મદા માતાની પરિક્રમા જે ઋષિ હતા, એ માર્કંડેય ઋષિએ નર્મદા માતાની પરિક્રમા કરેલી. ત્યાર પછી બધાએ શરૂઆત કરી. નર્મદા માતાનું પાણી તમે આંખે કાને લગાડો તો 100 જન્મના પાપમાંથી મુક્ત રહી જવાય. 2 હાથ જોડીને તમે પગે લાગો 300 જન્મના પાપમાંથી મુક્ત રહી જવાય. અને નર્મદી હર ગઈને તમે જો ડૂબકી મારો તો 1000 જન્મના પાપમાંથી મુક્ત થઈ જાય. નર્મદા માતાના કિનારે અલગ અલગ સમયે અલગ અલગ તીર્થોનું સ્નાન લખી ગયા છે. પહેલા લખી ગયા છે પ્રભાતે વહતી ગંગા. સવારમાં તમે મોર્નિંગમાં 6 થી 12 તમે નર્મદા માતામાં સ્નાન કરો તો ગંગામાં સ્નાનનું ફળ મળે છે. અલગ અલગ સમયે અલગ અલગ તીર્થોનું સ્નાન લખી ગયા. પહેલા લખી ગયા છે પ્રભાતે વહતી ગંગા. સવારમાં તમે મોર્નિંગમાં 6 થી 12 તમે નર્મદા માતામાં સ્નાન કરો તો ગંગામાં સ્નાનનું ફળ મળે છે. તમે બપોરે 1 થી 4 તમે નર્મદા માતામાં સ્નાન કરો તો સિદ્ધપુર પાટણમાં જે સરસ્વતી માતા વહે છે, એ સરસ્વતી માતામાં સ્નાનનું ફળ અહીં નર્મદા માતા કિનારે મળે છે. તમે સંધ્યાકાળે તમે સ્નાન કરો જ્યારે સૂર્યાસ્તનો સમય હોય અને નર્મદા માતા કિનારે આરતી થતી હોય, એ વખતે તમે નર્મદા માતામાં સ્નાન કરો તો આપણા ભારતમાં જે 68 તીર્થ આવેલા છે, એ 68 તીર્થનું મહત્વ નર્મદા માતા કિનારે મળે છે. અને નર્મદા માતામાં સ્નાન કરો ક્યારે સ્નાન થાય કે જ્યારે આકાશમાં તારા દેખાય રાત્રે તમે નર્મદા માતામાં સ્નાન કરો તો નર્મદા માતામાં સ્નાનનું ફળ મળે છે. એક શ્લોકમાં લખી ગયા છે કે ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને. તમે ગંગા કિનારે તમે ગયા હોય હરિદ્વાર, ત્યાં આગળ તમે આચમન કરો, પગે લાગો, પણ ગંગે હર ગઈને તમે જો ડૂબકી ના મારો તો આપણને યાત્રાનું ફળ મળતું નથી. તમે યમુનાજીના કિનારે તમે ગયા હોય મથુરા, ત્યાં આગળ તમે સ્નાન કરો, પગે લાગો, પણ તેનું પાણી તમે 3 વાર ના પીઓ તો આપણને યાત્રાનું ફળ મળતું નથી.
નર્મદા માતા કિના તમે આયા છો, તમે સ્નાન કરો, આચમન કરો, પણ ખાલી શ્રદ્ધાથી બે હાથ જોડી પગે ના લાગો તો આપણને યાત્રાનું ફળ મળતું નથી. પણ તારે કે મન મેં શ્રદ્ધા હોય ત્યારે. બાકી આ પૂજા વિધિ ઘેર પણ કરી શકાય. તમારા ગામમાં મહાદેવ મંદિર હોય, તળાવ હોય, ત્યાં પણ બેસીને આ પૂજા વિધિ કરી શકાય. તમારા ગામમાં તો કેનાલ તો ખરી, કેનાલમાં કયું પાણી ત્યાં ના કરી દેવાય. તમારે તો સુરત ને, તો ત્યાં પણ થાય ને. હે પણ અહીં આવવાનું કારણ શું? ક્યાં કઈ ત્રણ નદીનો સંગમ છે એટલા માટે આપણે અહીંયા ને. હે તો આપણે પધરાવા ક્યાં જવું પડે? ત્રિવેણી સંગમમાં જવું પડે. જ્યાં એનો મહિમા હોય ત્યાં આગળ આપણે જવું પડે. બીજું એક સ્થળ લખી